દેવગઢ બારિયામાં સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકોનો તંત્ર ઉપર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દેવગઢ બારિયા નગરમાં હાલમાં સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ જતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે। આ દુર્ગંધ અને ગંદકીને કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વિકટ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ છે। સફાઈ કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી। આર્થિક સંકળામણ અનુભવતા કર્મચારીઓએ આખરે કંટાળીને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમનો બાકી પગાર વહેલી તકે જમા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પોતાની ઓફિસમાં હાજર રહેતા નથી અને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ જવાબ મળી રહ્યો નથી। જવાબદાર અધિકારીઓની આ ગેરહાજરી અને મૌન વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। પગાર નથી હાલતા। કેટલા સમયથી? 2 મહિના થઈ ગયા। અમને કોઈ કરિયાણાવાળા નથી હાલતા કે નથી કોઈ બજારમાં સામાન લેવા જઈએ છે તો નથી હાલતા। એમ કે અમારે જીવાનું શું કરીને? અમારે તો આ જ ધંધો, બીજો કોઈ ધંધો છે જ નથી ને। કેટલા સમયથી પગાર નથી આવતો? 2 મહિના પૂરા થઈ જવાના, બીજા મહિનાની આ 4th તારીખ થઈ ગઈ। ચીફ ઓફિસર સાહેબ કને જઈએ તો એ ના પાડે છે। સોમવાર કરીને કેટલા સોમવાર કાઢી નાખ્યા। પ્રમુખ સાહેબ દી કશો જવાબ નથી આવતો। ઓફિસે નથી આવતા પ્રમુખ સાહેબ, તો એમને ખાલી રીલ્સ એટલી બનાવવાની છે, બીજું કશું નથી કરવાનું। શું નામ છે? જયેશભાઈ પરમાર। શું માંગણી છે આજે? અમારી પગાર બાબતની માંગણી છે। શું પગાર બાબતની માંગણી? અમારો આ 3જો મહિનો ચાલુ થઈ ગયો, છેલ્લા 2 મહિનાથી પગાર બાકી છે અમારો। રજૂઆત કરી છે? રજૂઆત અમે અમારા એસઆઈને કરી, ચીફ ઓફિસર સાહેબને કરી છે। ચીફ ઓફિસર સાહેબ છેલ્લા 3-4 સોમવારથી એમ કહે છે કે તમારો પગાર થઈ જશે। હવે એની અંદર અમારે એવું છે કે અમારા બધા 5-6 કર્મચારી તો બિલકુલ બીમાર છે, એમની જોડે દવાના બી પૈસા નથી। શું નામ છે? ચુનીલાલ કેસુ। શામાં નોકરી કરો છો? સફાઈ કામદાર। શું સમસ્યા છે આજે? સમસ્યા અમારે એવી છે કે અમને 2 મહિનાથી પગાર મળતો નથી અને અમે રજૂઆત કરવા જઈએ છીએ તો પગારનું કોઈ નોમ લેતા નથી। નહીં આપવાનું કારણ શું? હવે એ તો સાહેબ ઓફિસમાં ખબર પડે ને, મેડમને પૂછવા જઈએ તો મેડમ સોમવાર કરે, આજે 5 સોમવાર થઈ ગયા, ત્યાં સુધી કોઈ પગારની જવાબદારી રાખતી નથી અને અમને કહે કે કોમ કરો અને પગાર મળશે, પણ અમારે ખાવાનું, અમારા હરિજન સમાજની 8 લોકો બીમાર છે, અત્યારે 2 મહિનાનો પગાર નથી। એકને ઘૂંટણની તકલીફ છે, પેલાને કૂતરું કેળેલું છે, દવાખાને જવાના પૈસા નથી, અમને દુકાનોમાં કોઈ ઊભું નથી રહેવા દેતું સામાન સારું। અમારે કઈ રીતના જિંદગી જીવવાની? અમારી કંઈ તો હું કોઈ બીજી બિઝનેસ છે તમે એ સામાન લાવીએ? શું માંગણી છે આજે? પગારની માંગણી છે સાહેબ। ક્યારથી પગાર નથી થયો? 2 મહિનાનો। રજૂઆત કોને કરી? સીઓ સાહેબને કર્યું, પ્રમુખ સાહેબને કર્યું રજૂઆતો। સોમ મંગળે કાલે થઈ જશે, પરમ દિવસે થઈ જશે એમ કરીને 2 મહિના કાઢી નાખ્યા। ન થવાનું કારણ શું પગાર? હવે એ તો અમને માહિતી નથી, પણ અમને હોય તો બતાડે કે આજે થઈ જશે, કાલે થઈ જશે, એવી રીતે અમારે 2 મહિના કાઢી નાખ્યા। કેટલા કામદારો છે? અમારી કને આમ તો 30 કામદારો છે। શું નામ છે? બારિયા પંકજભાઈ કુચનભાઈ।